પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળો 2024 અંતર્ગત તારીખ 31 જુલાઈ 2024 રોજ બનાસકાંઠા જિલ્લાના અધિકારીશ્રીઓની સંકલન સમિતિઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં યોજાયેલ સંકલન મીટિંગમાં મહામેળાની સુચારુ વ્યવસ્થા માટે અલગ અલગ સમિતિઓની રચના કરી દરેક સમિતિમાં અલગ અલગ અધિકારી તથા કર્મચારીઓને ખાસ જવાબદારી સોંપવામાં આવી હતી, જેના દ્વારા આગામી સમયમાં યોજાનાર ભાદરવી મહામેળામાં આવતા માઈ ભક્તોની સુખાકારીમાં વધારો થઈ શકશે. જેમાં સ્વચ્છતા સમિતિ, કાયદો તથા સલામતી વ્યવસ્થા સમિતિ જેવી અનેક સમિતિઓ દ્વારા ભાદરવી પૂનમ મહામેળામાં આવનાર પદયાત્રીઓની સુખાકારી માટે ચર્ચા કરવામાં આવી હતી. આગામી 12મી સપ્ટેમ્બરથી અંબાજી ખાતે જે ભાદરવી પૂનમનો મહામેળો યોજવાનું છે એના તૈયારીના ભાગરૂપે આજે તમામ સેવા કેમ્પો સાથે અને તમામ અધિકારીઓ સાથે બેઠક રાખવામાં આવી હતી, જેની અંદર અલગ અલગ અધિકારીઓને જે જવાબદારી આપવામાં આવેલ છે એ બાબતે એમની સાથે ચર્ચા કરવામાં આવી છે, એમને સમજૂત આપવામાં આવી છે અને ટૂંક સમયમાં એ બધા લોકો પોતપોતાની કામગીરી જે છે શરૂ કરશે. ગયા વર્ષે પૂનમના મેળા દરમિયાન આશરે લગભગ 50 લાખ જેટલી સંખ્યામાં લોકો આવ્યા હતા, એટલે જિલ્લા માટે અને રાજ્યમાં પણ એ ખૂબ એક મોટો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આ વખતે પણ યાત્રીઓને કોઈ પણ જાતની અસુવિધા ન થાય અને સાથે સાથે એમને એમના આ આસ્થાના પ્રવાસમાં એમને તમામ સુવિધાઓ મળી રહે એના માટે તંત્ર તમામ તૈયારી કરી રહ્યું છે. આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી, મંદિર ટ્રસ્ટના વહીવટદારશ્રી, પ્રાંત અધિકારીશ્રીઓ તથા અન્ય અધિકારી કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા. જય અંબે. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તારીખ 12/9/2024 થી 18/9/2024 દરમિયાન યોજાનાર ભાદરવી પૂનમ મહામેળામાં લાખો પદયાત્રીઓ માં જગદંબાના દર્શનાર્થે પધારનાર છે. માઈ ભક્તો માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ઉપરાંત વિવિધ સામાજિક સંસ્થાઓ, સેવા સંગઠનો દ્વારા માઈ ભક્તોની સુખાકારી માટે તથા સુખદ પદયાત્રા માટે વિવિધ આયોજનો કરવામાં આવે છે, જે અંતર્ગત આગામી ભાદરવી પૂનમ મહામેળા અન્વયે તમામ સેવા કેમ્પો સાથે સંકલન સધાય તે હેતુથી તારીખ 31 જુલાઈ 2024 રોજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને કાળીદાસ મિસ્ત્રી ભવન અંબાજી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાદરવી પૂનમનો મહામેળાની જે શરૂઆત થવાની છે 12 તારીખથી 12 સપ્ટેમ્બરથી, એના માટેની આજે જે સેવા કેમ્પો થાય છે એની એક આયોજન બેઠક માટે આજે સેવા કેમ્પો સાથે માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં બેઠક કરવામાં આવી હતી. સેવા કેમ્પો સાથે સંકલન થાય તે માટે જરૂરી સૂચનાઓ સેવા કેમ્પોને આપેલ છે. જય અંબે. તમામ સેવા કેમ્પોમાં સુચારુ વ્યવસ્થા થઈ શકે તથા એક સૂત્રતા જળવાય તે હેતુથી યોજાયેલ બેઠકમાં સેવા કેમ્પોને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સેવા કેમ્પોના બાંધકામ બાબત, હંગામી વીજ કનેક્શન, ફાયર સેફટી, પ્રકૃતિની જાળવણી જેવી અનેક બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. દરેક સેવા કેમ્પોનું મંદિર ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ શકે તેવું જણાવવામાં આવ્યું હતું. આ મીટિંગમાં જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી, મંદિર ટ્રસ્ટના વહીવટદારશ્રી, સેવા કેમ્પોના આયોજકો તથા મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહી બેઠકને સફળ બનાવી હતી. જય અંબે.